બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે। પીએમ મોદી આવનાર 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસ સમયે મેટ્રો રૂટનું ઉદ્ઘાટન કરવાના છે। તેથી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના સેક્ટર 1ના ફેઝ 2ની ટ્રાયલ પણ પૂર્ણ થઈ ચૂકી છે, જેને હવે 16 સપ્ટેમ્બરે પીએમ મોદી વધુ એક મેટ્રો રૂટને લીલી ઝંડી આપશે। આ રૂટથી અમદાવાદ અને ગાંધીનગરના અનેક નાગરિકોને ફાયદો થવાનો છે। મોટેરાથી મહાત્મા મંદિરના 22 કિલોમીટરના રૂટમાં ઠેર ઠેર કામગીરીને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્રીજી ટર્મ પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ગુજરાતની મુલાકાત દરમિયાન ગુજરાતવાસીઓને વધુ એક મેટ્રોના રૂટની જે સુવિધા જે છે તેનો લાભ આપવાના છે, એટલે કે નવી સુવિધા જે છે તે આવનારા દિવસોની અંદર શરૂઆત થશે। મોટેરાથી લઈને મહાત્મા મંદિર સુધીની મેટ્રોની સુવિધા જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ખુલ્લી મૂકશે। બીજા ટર્મિનલ્સની આ સુવિધા જે છે તે મહાત્મા મંદિરથી શરૂ થશે। મેટ્રોની જે કહી શકાય ટ્રાયલ રન જે છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। મહાત્મા મંદિરથી મોટેરા સુધી 16 કિલોમીટર સુધીની જે યાત્રા જે કરવી હશે તો મેટ્રો મારફત સ્થાનિક લોકો નાગરિકો જે છે તે સુવિધાનો લાભ લઈ શકશે। અત્યાર સુધીમાં 2 ફેઝની અંદર મેટ્રો સ્ટેશન જે છે તેની શરૂઆત રાજ્યમાં ચાલી રહી છે અને તે હવે વધુ એક ફેઝ જે છે તે મળશે, એટલે કે હવે અમદાવાદથી ગાંધીનગરનું અંતર સર કરવા માટે મેટ્રો જે છે તે સફળ માધ્યમ પણ બનશે। કેમેરા નીલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હવે જરા જાણીએ બીજા ફેઝમાં શરૂ થતા મેટ્રોના રૂટ વિશે। બીજા ફેઝમાં મેટ્રો ટ્રેન મોટેરાથી મહાત્મા મંદિર સુધી દોડશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુસાફરી કરીને મેટ્રોને લીલી ઝંડી આપશે। કુલ 22 કિલોમીટરના રૂટના મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 સ્ટેશન હશે। આ સ્ટેશનમાં ગુજરાતની ઝાંખી રજૂ કરાઈ છે। હાલ તમામ રૂટ પર આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મેટ્રો 2 ફેઝની શરૂઆત થવા જઈ રહી છે। સેક્ટર 1થી મોટેરા સ્ટેડિયમ સુધી આ જે છે તેની શરૂઆત થવાની છે। સેક્ટર 1ના આ સ્ટેશનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંથી મેટ્રો જે છે તે દોડતી થશે અને તે મેટ્રો જે છે તે મોટેરા સુધી દોડશે। અત્યારે હાલ કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। આખરી ઓપ સ્ટેશનને પણ આપવામાં આવી રહ્યો છે। સ્ટેશનનું નિર્માણ કાર્ય જે છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂક્યું છે। 16 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે, આ સ્ટેડિયમથી મેટ્રોને લીલી ઝંડી આપશે અને આ રૂટ ઉપર મેટ્રો દોડતી સીધી મોટેરા તરફ જશે। એટલે કે દ્રશ્યો તમારી સામે છે કે અત્યારે હાલ આખરી ઓપ કામગીરીને આપવામાં આવી રહ્યો છે કે હવે લોકોને નાગરિકોને અમદાવાદથી ગાંધીનગરનું અંતર કાપવું હોય તો જ મિનિટોની અંદર તેઓ અંતર કાપી શકશે અને સુગમ સરળતા સાથે મુસાફરી કરી શકશે। તે હેતુ સાથે મેટ્રો સ્ટેન્ડ જે છે તે તૈયાર થઈ ચૂક્યું છે અને મેટ્રો પણ આવનારા વીકમાં દોડતી થઈ જશે। કેમેરા નીલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। મેટ્રો સ્ટેશન સેક્ટર 1 ગાંધીનગર ખાતે તૈયાર થઈ ચૂક્યું છે। આ તેના દ્રશ્યો તમે સાફ રીતે જોઈ રહ્યા છો કે આ પ્રકારનું સ્ટેશન આખું નિર્માણ થઈ ચૂક્યું છે। ટૂંક સમયની અંદર એટલે કે 1 વીકની અંદર અહીંયાથી આ સ્ટેશન કાર્યરત થઈ જશે। અત્યારે હાલ તેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારનો નકશો પણ અહીંયા લગાવવામાં આવ્યો છે અને આખું ડિઝાઇન આખા સ્ટેશનની આ પ્રકારે જોવા મળી રહી છે। સાથે સાથે આમ જોવા જઈએ તો સ્ટેશનની સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી પણ ઠેર ઠેર મૂકવામાં આવી છે। ગુજરાતનો મુખ્ય તહેવાર કહી શકાય નવરાત્રિ, તો દાંડિયા રાસ રમતા લોકો જે છે તે નજરે પડી રહ્યા છે અને આ પ્રકારની પણ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે। સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે રણ ઉત્સવ જે છે તે ગુજરાતનો સૌથી મોટો રણ ઉત્સવ છે, તો રણ ઉત્સવ પણ અહીંયા આ સ્ટેશન 1ની અંદર દર્શાવવામાં આવ્યો છે। સ્ટેશન જે મેટ્રો સ્ટેશન છે તેના દ્રશ્યો છે કે જ્યાં લોકો આવે ગુજરાતની સંસ્કૃતિને પણ જાણે તે પ્રકારનો પણ એપ્રોચ આ પ્રથમ સ્ટેશનની અંદર રાખવામાં આવ્યો છે। નીલેશ સોસા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। અપુર દરિયાપુર વિસ્તારમાં પણ પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધરી છે। જ્યાં જ્યાં ગણેશ પંડાલો છે એ વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા જોવા મળ્યા। સુરતમાં જે ઘટના બની તેનું પુનરાવર્તન ન થાય એ માટે આખી રાત પોલીસે ખડે પગે રહી। અમારી ટીમ રિયાલિટી ચેક માટે દરિયાપુર પહોંચી તો ત્યાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો હતો। બીજી તરફ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવે। માં જે રીતે શાંતિ દોરવાનો પ્રયાસ થયો અને પથ્થરમારો થયો ત્યારબાદ રાજ્યમાં તમામ જગ્યાએ જે છે ગણેશ પંડાલની આસપાસ પોલીસ પેટ્રોલિંગ અને કન્ટિન્યુ પોલીસ વોચ રાખવામાં આવી રહી છે। ત્યારે અત્યારે દરિયાપુર વિસ્તાર જે ખૂબ જ સેન્સિટિવ અને સંવેદનશીલ કહેવાય છે, ત્યાં ડીસીપી પર પહોંચે અત્યારે પેટ્રોલિંગ અને ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે। અત્યારે સૂચના શું છે અને ખાસ કરીને કઈ તકેદારી રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે?
જ્યારથી ગણેશ ચતુર્થી આપણા ત્યાં આવી છે અને ગણપતિજીનું જે પણ સ્થાપન કરવામાં આવ્યું છે અલગ અલગ વિસ્તારમાં, જેમાં દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે આપણે અગાઉ પણ મૂર્તિની સ્થાપના થઈ. એના પહેલાં 2 વખત શાંતિ સમિતિની સભ્યોની મિટિંગ લીધેલી છે, જે આયોજકો છે એમની પણ મિટિંગ લીધેલી છે, જે પંડાલ નાખ્યો છે એ લોકોનો. આ ઉપરાંત સ્વયંસેવકો સાથે પણ અમારી મિટિંગ થઈ ગઈ છે. આજે પણ અમે ફરીથી ત્રીજી વખત એક મિટિંગ લઈ લીધી છે શાંતિ સમિતિના સભ્યો, પંડાલના આયોજકો અને સ્વયંસેવકો સાથે, કે જેમાં શાંતિપૂર્ણ રીતે આ તહેવાર ઉજવાય અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય, કોઈ કાપી ચાળી ન કરી જાય, કોઈ પોતાના હેતુઓ સર કરવા માટે થઈ અને લોકોને ઉશ્કેરણી ન કરે. કંઈ પણ ઘટના નાની મોટી સામે આવે તો શાંતિ સમિતિના સભ્યો અને પંડાલના સ્વયંસેવકો આપણને પોલીસને માહિતી આપે, જેના કારણે થઈ અને ઇમિડિયેટલી પોલીસ પહોંચી જાય, ઇમિડિયેટલી એક્શન્સ લેવાય. સુરતમાં જે ઘટના બની ત્યારબાદથી રાજ્યમાં તમામને એલર્ટ આપવામાં આવે છે, પરંતુ સુરતમાં જે એક નવી મોડસ ઓપરેન્ડી જોવા મળી, જમ્મુ કાશ્મીર જેવી બાળકોને આગળ રાખવામાં આવ્યા છે, ત્યારે આ ઘટના પ્રકારે બીજી ના બને તેનું પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તકેદારીના ભાગરૂપે ફૂડ પેટ્રોલિંગ અને તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાપી પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં એસીબીનો સપાટો, આસિસ્ટન્ટ કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયા. ફરિયાદી બિલ્ડરની કંપનીમાં કામ કરતા કર્મીઓ પાસે માંગી હતી લાંચ. પીએફ મામલે ચાલતા કેસની પતાવટ માટે રૂપિયા લેનારની એસીબીએ કરી ધરપકડ. અમદાવાદમાં વીમા કપાત મુદ્દે એસીબીની ટ્રેપ. ESICના આસિસ્ટન્ટ ડાયરેક્ટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા. 46.29 લાખની નોટિસમાં બિઝનેસમેન પાસે માંગી હતી લાંચ. ગીર સોમનાથમાં થયેલા હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો. સગીર સહિત 3 આરોપીઓને પોલીસે દબોચ્યા. તપાસમાં હિટ એન્ડ રન ઘટના હત્યા માટે ઘડાયેલું કાવતરું હોવાનું સામે આવ્યું. મૃતક અને આરોપી વચ્ચે ઘણા સમયથી મનદુખ ચાલતું હોવાથી આરોપીએ આપ્યો હતો હત્યાને અંજામ. અમરેલીના ધાતરવડી ડેમ નજીક સસલાના શિકારનો પ્રયાસ કરનારા ઝડપાયા. રાજુલા વન વિભાગે 4 લોકોને ઝડપી પાડી 1,25,000નો દંડ વસૂલ્યો. તે ઉપરાંત બોરડા વિસ્તારમાંથી હથિયારો સાથે 3 લોકો ઝડપાયા. ત્રણે પાસેથી 60,000નો દંડ વસૂલાયો. મહેસાણાની અર્બન બેંકના ચેરમેન પદે કે પટેલની વરણી. વાઇસ ચેરમેન તરીકે અનિલભાઈ પટેલ ચૂંટાયા. ગુજરાતમાં વીજ ઉત્પાદનમાં નવો કીર્તિમાન. જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વીજ ઉત્પાદન 1,067 મિલિયન યુનિટ થયું. ઓગસ્ટમાં સરદાર સરોવર ડેમમાંથી ઉત્પાદન 800 MOU પાર. સુરતમાં ગેરકાયદેસર બાંધકામો સામે મનપાની લાલ આંખ. સૈયદપુરા પોલીસ ચોકી નજીક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા. દબાણ પર બુલડોઝર ફેરવાતા ગેરકાયદે દબાણ કરતા લોકોમાં ફફડાટ. વડોદરાના ડેસરમાં નાયબ મામલતદાર BM વાળંદનો લાંચ માંગતો કથિત વિડીયો સામે આવ્યો. રૂપિયાની માંગણી કરી અપશબ્દો બોલ્યાનો દાવો. અરજદારે લાંચ ન આપતા નાયબ મામલતદારે ફાઇલ રોકી રાખી હોવાનો આક્ષેપ. હાઉસિંગ સોસાયટીની કમિટીઓથી સાવધાન. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રહીશોના હાલ બેહાલ. સોસાયટીના વહીવટદારોએ 75 લાખનું વીજ બિલ ન ભરતા વીજ અને પાણીના કનેક્શન કપાયા. કચ્છના સફેદ રણમાં દરિયા જેવો નજારો દેખાયો. રણમાં પાણીનું રીલમછેલ. ધોરડોના સફેદ રણમાં ઘૂંટણભેર પાણી ભરાયા. નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જશે અને રણમાં મીઠાની સફેદ ચાદર પથરાઈ જશે. વરસાદે વિરામ લીધા બાદ પણ પાટણના ખેતરોમાં નદીઓ જેવા દ્રશ્યો. પાટણના સંતલપુરમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા ધરતીપુત્રોને રોવાનો વારો. કઠોળ અને શાકભાજી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોએ સર્વેની કરી માંગ. ભારે વરસાદ બાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના હાલ બેહાલ. એરંડા, કપાસ, તુવેર તેમજ લીલા શાકભાજીને નુકસાન. ખેડૂત રક્ષક સમિતિએ ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવા રજૂઆત કરી. છોટાઉદેપુરમાં બિસ્માર રસ્તા. તૂટેલા બ્રિજથી જનતા ત્રસ્ત. ડાયવર્ઝન ધોવાતા 30 કિલોમીટરનો ફેરો. ખેતરોમાંથી હજી નથી ઓસર્યા પાણી. વિવિધ મુદ્દે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રાજકોટના તંત્રની કામગીરી ગઈ ખાડે. રેલનગરના અંડરબ્રિજમાં પડ્યા મસમોટા ખાડા. રિનોવેશન બાદ પણ અંડરબ્રિજની હાલત ખખડધજ થતા અનેક ઉઠ્યા સવાલ. અંડરબ્રિજમાં ખાડાને પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત.
વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સત્તાધીશો સામે લોકોનો અનોખો વિરોધ. કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ ગણેશ પંડાલમાં પૂરની વિકટ પરિસ્થિતિ વર્ણવી. વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો માટે પ્રવેશબંધીના સ્લોગન સાથે સ્થાનિક કોર્પોરેટરનો કરાયો વિરોધ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં બોટ થઈ ફરી કાર્યરત. નદીમાં ઓસર્યા પૂરના પાણી. નદીમાં બોટિંગ શરૂ થતા પ્રવાસીઓમાં ખુશી. અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર. યાત્રાળુઓ માટે 220 જેટલા નવા પગથિયા શરૂ કરાયા. ભાદરવી પૂનમના મેળાને પગલે લોકોને સરળતા રહે તે માટે નવા પગથિયા પર અવરજવર શરૂ કરાઈ. ભાદરવી પૂનમના મેળાને પગલે યાત્રાધામ અંબાજીમાં વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ. યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકાને QR કોડ પણ જાહેર કરાયો. માય ભક્તો કોઈ પણ સ્થાને મેળા સંબંધિત માર્ગદર્શન મેળવી શકશે. રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં વીજ વપરાશને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો. LT વીજ કનેક્શનમાં 150 kVA વીજ વપરાશની મંજૂરી. રાજ્યભરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો. પીએમ મોદીના જન્મદિવસની તૈયારીઓ શરૂ. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના સેવા પખવાડિયાની કરાશે ઉજવણી. બ્લડ ડોનેશન, સ્વચ્છતા અભિયાન, હેલ્થ કેમ્પ સહિતની કાર્યક્રમોનું કરાશે આયોજન. ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં ગણેશ મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર. અયોધ્યાના રામ મંદિર અને ભગવાન રામના સ્વરૂપમાં તૈયાર કરાયો ગણેશ પંડાલ. શ્રી રામચંદ્રના સ્વરૂપમાં ગણપતિ દાદાનું સ્વરૂપ જોવા ભાવિ ભક્તો ઉમટી પડ્યા. સુરતમાં 11 ફૂટની ભગવાન ગણેશના પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની. તેજ પવન અને વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષમાંથી બનાવાય છે આ વિશાળ પ્રતિમા. મોટી સંખ્યામાં ભગવાન ગણેશના દર્શનાર્થે પહોંચી રહ્યા છે ભક્તો. અમદાવાદ શહેરના માર્ગો પર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. વૃંદાવન વિહાર સોસાયટીમાં લોકોએ પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા કેમ્પ. અંબાજી જતા પગપાળા યાત્રીઓને લઈ રહ્યા છે લાભ. અમદાવાદના વસ્ત્રાલમાં અંબાજી જતા પદયાત્રિકો માટે લાગ્યો સેવા કેમ્પ. વૃંદાવન વિહાર સોસાયટીના રહીશો દરરોજ પદયાત્રિકો માટે કરે છે ભંડારો. 1000 કિલો શાક, 500 કિલો લોટની રોટલી સહિતના ભોજનની યાત્રાળુઓને અપાય છે નિઃશુલ્ક સુવિધા. મા અંબાના દર્શને આવતા ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરાશે. 3 લાખ કિલો ઉપરાંત મોહનથાળની તૈયારી. નાના મોટા 25 લાખ પ્રસાદના બોક્સ તૈયાર કરાશે. રાજસ્થાનમાં સાંવરિયા શેઠના ભંડારમાંથી નીકળ્યા 19.45 કરોડ રૂપિયા. કૃષ્ણધામમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમનું દાન આવ્યું. 320 ગ્રામ સોનું, 95 કિલો ચાંદી પણ ભગવાનને અર્પણ કરાયું. ભારતીય યુટ્યુબરે રચ્યો વર્લ્ડ રેકોર્ડ. અરુણ રૂપેશ મૈનીએ બનાવ્યો વિશ્વનો સૌથી મોટો આઈફોન. 6.74 ફૂટના ઓવરસાઇઝડ આઈફોનમાં કેમેરા, ચાર્જિંગ એપ્લિકેશન બધું જ ઓપરેટ થશે.